જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. મારું નામ છે રીચા ચુડાસમા અને આજે આપણે બનાવવાના છીએ ગુજરાતીના સ્પેશિયલ દાળ ભાત. તો ચાલો બનાવવા જઈએ. દાળ બનાવવા માટે મેં 1 વાટકો તુવેરની દાળ લીધી છે. તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરીશું. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને ફાસ્ટ ગેસે 4 સીટી વગાડીશું અને ધીમા ગેસે 3 સીટી વગાડીશું. વઘારેલા ભાત બનાવવા માટે મેં 1 કપ જેટલા ચોખા લીધા છે. વઘારેલા ચોખા બનાવવા માટે એક તપેલીમાં 1 પાવડું તેલ, જીરું, જીરું તતડી જાય ત્યાર પછી તેમાં પાણી ઉમેરવું. મેં 1 કપ જેટલા ચોખા લીધા છે, તેથી આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. ત્યાર પછી સ્વાદ અનુસાર એમાં મીઠું ઉમેરવું. એક ઉભરો આવે ત્યાર પછી તપેલી પર ઢાંકણ ઢાંકવું. તો તમે જોઈ શકો છો એક ઉભરો આવી ગયો છે. હવે આપણે તેને ઢાંકણના મદદથી ઢાંકી લઈશું. આપણી દાળમાં 7 સીટી વાગી ગઈ છે. તમે જોઈ શકો છો દાળ બફાઈ ગઈ છે. હવે આપણે તેને બ્લેન્ડરની મદદથી ગ્રાઇન્ડ કરી દઈશું. દાળના વઘાર માટે આપણે લેશું સમારેલા ટમેટા, ઝીણી સમારેલી કોથમીર, મીઠો લીમડો અને ઝીણો સમારેલું મરચાં. હવે આપણે એક તપેલીમાં તેલ લેશું. એમાં જીરું અને રાઈ ઉમેરીશું. હવે તેમાં મીઠો લીમડો ઉમેરીશું. એક ચમચી લસણ આદુની પેસ્ટ ઉમેરીશું. અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી ચટણી, અડધી ચમચી હળદર, 1 ચપટી જેટલી હિંગ. હવે આપણે તેમાં ટમેટા અને મરચાં ઉમેરીશું. વઘાર થઈ જાય ત્યાર પછી તેમાં અડધી ચમચી મીઠું ઉમેરશું. આપણો વઘાર થઈ ગયો છે. હવે આપણે તેમાં દાળ ઉમેરીશું. જો તમારે દાળ પતલી કરવી હોય તો તમે તમારા અનુસાર પાણી ઉમેરી શકો છો. અહીં મેં મીડિયમ દાળ રાખી છે. હવે આપણે થોડોક ગોળ ઉમેરીશું. જો તમારે દાળ મીઠી ના કરવી હોય તો તમે ગોળને સ્કીપ પણ કરી શકો છો.
હવે આપણે તેમાં સમારેલી કોથમીર ઉમેરીશું. હવે આપણી દાળને 2-3 મિનિટ પાકવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણા વઘારેલા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. આપણી દાળમાં પણ એક ઉભરો આવી ગયો છે. આપણી દાળ પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે દાળ ભાતને સર્વ કરીશું. આ હતી દાળ ભાત બનાવવાની રીત. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.